નમસ્કાર. તો આજે હું તમારી સમક્ષ રક્ષાબંધન વિશે બે શબ્દ કહેવા માંગુ છું. તો રક્ષાબંધન ક્યારથી શરૂઆત થઈ? તો કૃષ્ણ પરમાત્મા જ્યારે ગોકુળની ગલીઓની અંદર ફરતા હોય, કોઈ વાડીની અંદર ફરતા હોય અને એક શેરડીનો હાંઠો વાગવાથી હાથની અંદર જો લોહી નીકળે અને ગોપીઓના ટોળામાં આવીને ઉભા રહે અને કોઈ જ્યારે એને પાટો બાંધવા વાળું નહોતું, ત્યારે દ્રૌપદીએ એને એના હાડલાનો ચીર પૂરી ફાડી અને પછી આ બંધન કર્યું હતું. અને ત્યારથી આ રક્ષાબંધનનો મહિમા છે. ત્યાંથી આગળ જઈએ એટલે દુષ્ટ દુર્યોધન એને મનની અંદર વિચાર થયો કે પાંચ પાંડવોની વચ્ચે એક પત્ની છે, તો આને જુગારની અંદર હું હરાઈ અને આને મારી પત્ની બનાવું. તો એ દુષ્ટ દુર્યોધનના મનની અંદર આવો વિચાર આવ્યો. જ્યારે જુગાર રમવા બેઠા અને એ જુગારની અંદર પાંડવો હારી ગયા અને દ્રૌપદીની એમ કહેવાય જે આબરૂ લૂંટવાનો પ્રયત્ન કરે છે અને એના અંદર જે 999 ચીર પૂરે એનું નામ રાખડીનું બંધન કહેવાય. મિત્રો, દુર્યોધન હરેક માણસની અંદર હોય છે. આપણી અંદર કે પછી ગમે તે સામાન્ય માણસ હોય કે પછી ગમે તે મોટો પીએમ હોય કે સીએમ હોય, હરેકની અંદર દુર્યોધન વસેલો જ હોય છે. પણ એ ઉત્પન્ન ક્યાંથી થાય કે તમારી અંદર જે અભિમાન આવે તો એ દુર્યોધનનું રૂપ છે. તમારી અંદર અહંકાર આવે એ દુર્યોધનનું રૂપ છે. તમારી અંદર કોઈ પણ પ્રકારનો એવું અભિમાન વિશે અહંકાર કે જેની અંદર પાપ આવે મનની અંદર, એ બધું દુર્યોધન છે. તો આપણે દ્વાપર યુગની અંદર પણ આ જે મહાભારત રચાણું અને એ મહાભારતની અંદર જે છે એ આ કળિયુગની અંદર માણસે થઈ રહ્યું છે. તો એની અંદર આપણે સત ધર્મથી અને પવિત્ર ધર્મ આપણો સચવાઈ રહે એવા બેન ભાઈનો સંબંધ. એથી આગળ જઈએ તો અભિમન્યુને એની માતાએ રાખડી બાંધી. કેમ કે અર્જુન અને કૃષ્ણ ભગવાન બંને ગયા પાતાળે, અને પાતાળની અંદર ગયા એટલે કૃષ્ણ ભગવાનની અંદર કપટ હુજી કે પૃથ્વી લોકમાં જઈ અને પાંડુ રાજાને જઈને ધૃતરાષ્ટ્ર રાજાને જઈને કહું કે આ વસ્તુ 7 કોઠાનું યુદ્ધ લડીએ. અને જો લડવાનું સાધુનો રૂપ લઈને જઈને કીધું, લડવાનું કીધું એટલે જે કૌરવો હતા એમને સ્વીકારી લીધું. બીડું ઝડપવાનું વાત આવી એટલે અભિમન્યુના જોડે આવી કે તારા પિતા ગયા પાતાળ, કે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી હોજી, મારા બાલોડા રે બાળ તારા પિતા ગયા છે પાતાળ, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી હોજી. કુંતા અભિમન્યુને બાંધે પછી બીડું ઝડપે ને અને આ 7 કોઠાની અંદર યુદ્ધ લડવા માટે અભિમન્યુ જાય છે. તો 6 કોઠા તો એની માની ઉદરની અંદર એ શીખી ગયેલો હતો અને 7મો કોઠો બાકી હતો. અને એ 7મા કોઠાને લડવા માટેનો આ રાખડી બાંધી હતી. તો રાખડીનું બંધન તમે વિચારો કે સામાન્ય દોરાનો તાંતડો જો એની રક્ષા કરી શકતો હોય તો મિત્રો આપણે આનું ધર્મ સચવાઈ રહે એ માટેનો આ મેં ઓડિયો બનાવ્યો છે. અને જ્યાં સુધી તમને બને એટલો જેને હું મોકલું છું એ આગળ મોકલવા વિનંતી. બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.